ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुः सुरासुरगणा देवाय तस्मै नमः। अर्जुन उवाच अयति श्रद्धयोपेतो योगाच्चलितमानसः अप्राप्य योगसंसिद्धिम् कां गतिं कृष्ण गच्छति। પૂર્વના શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્રએ દર્શાવ્યું અભ્યાસ અને વૈરાગ્ય રૂપી ઉપાયથી આ યોગને પ્રાપ્ત કરવો. સામ્યયોગ, ધ્યાનયોગ, જ્ઞાનયોગ જે કોતે એ યોગ સિદ્ધિ બ્રહ્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાનમાં નિષ્ઠા આ પ્રાપ્ત કરવું સંભવ છે. તત્વજ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ, સમજ્યા છતાં પણ જો એ સ્થિર ન થતું હોય તો એમાં આપણે વિચારેલું કે બે કારણ જોવા મળે છે, જેને શાસ્ત્રીય ભાષામાં કહેવામાં આવે છે સાધકે મનોનાશ અને વાસના ક્ષયને માટે પ્રયત્ન નથી કર્યો, કે જેના માટેના ઉપાય ભગવાને અહીંયા દર્શાવ્યા છે અભ્યાસ અને વૈરાગ્ય. અભ્યાસ દ્વારા મનોનાશ, વૈરાગ્ય દ્વારા
વાસના ક્ષય. તો તત્વજ્ઞાનની સાથે સાથે આ સાધનોનું પણ જેણે અનુષ્ઠાન કર્યું એના માટે તત્વનિષ્ઠા પ્રાપ્ત કરવી સંભવ છે. આ રીતે ભગવાને આગળના શ્લોકોમાં દર્શાવ્યું. એના અનુસંધાનમાં અર્જુન પ્રશ્ન કરે છે. પ્રશ્ન બહુ જ સ્વાભાવિક છે. કોઈને પણ આવો પ્રશ્ન થાય. જે પણ સાધના પછી ચાલી રહેલો છે એ સાધકને પોતાના માટે પણ આવો પ્રશ્ન થવો બહુ જ સહજ છે. અર્જુન કહેશે, યોગાત ચલિત માનસઃ અયતિઃ શ્રદ્ધયોપેતઃ કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ. હે કૃષ્ણ, આવો સાધક કેવી ગતિને પ્રાપ્ત કરે છે? કેવો સાધક? એના માટે શબ્દ વાપરે છે અયતિઃ શ્રદ્ધયોપેતઃ. બંને શબ્દ બહુ જ મહત્વના છે. શ્રદ્ધયા ઉપેતઃ, આ સાધક કેવો છે? શ્રદ્ધાથી યુક્ત છે. આ યોગ માર્ગ કે જ્ઞાન માર્ગ એવો માર્ગ છે કે જ્યાં શ્રદ્ધા વગર કામ ચાલતું નથી. યોગ શાસ્ત્રમાં તો કહેવામાં આવે છે કે જનનીવ કલ્યાણી સાધકમ રક્ષતિ. શ્રદ્ધા જે છે એ એક માતાની જેમ, જનની ઇવ, જેવી રીતે માતા જનની હંમેશા બાળકના કલ્યાણનું ચિંતન કરે, હંમેશા એનું અહિતથી રક્ષણ કરે, માતાની જેમ જ સાધકના અંતરમાં રહેલી જે શ્રદ્ધા છે એ શ્રદ્ધા પણ હંમેશા સાધકનું રક્ષણ કરે છે. તો યોગ માર્ગ એટલો સૂક્ષ્મ માર્ગ છે. એટલું જ નહીં, આ માર્ગે સાધના કરતા કરતા, જ્ઞાન સાધના કરતા કરતા સાધકના જીવનમાં એને અનેક પ્રકારના પ્રતિબંધો, અડચણો અનુભવાય છે. સંભવ છે ફરી ફરીને એ નિરાશાને પ્રાપ્ત કરે, તો ત્યારે એની શ્રદ્ધા જે છે એ જ એનું રક્ષણ કરતી હોય છે. એ શાસ્ત્રમાં, ગુરુમાં, ઈશ્વરમાં, પોતાના પ્રયત્નમાં, કર્મફળના સિદ્ધાંતમાં, આ સર્વમાં એ શ્રદ્ધા ધરાવે છે. અને એટલા માટે એ શ્રદ્ધાના પરિણામે જ નિરાશ થવા છતાં, નિષ્ફળ થવા છતાં, પરાજય પ્રાપ્ત થવા છતાં એ ફરી ફરીને આગળ વધવા માટે એ ફરી ઉત્સુક બને છે. તો અહીંયા અર્જુને શબ્દ વાપર્યો છે શ્રદ્ધયોપેતઃ, જે શ્રદ્ધાથી યુક્ત છે. પરંતુ શ્રદ્ધા માત્ર તો કામ કરતી નથી. શ્રદ્ધાની સાથે સાથે પ્રયત્ન પણ હોવો જોઈએ. અને ત્યાં આ સાધક થોડો ઢીલો પડેલો છે, માટે અર્જુને શબ્દ વાપર્યો અયતિઃ. યતિ શબ્દનો અર્થ થાય યત્નશીલવાન યતિઃ, જે યત્ન કરે છે, પ્રયત્ન જે સતત કરી રહ્યો છે એને કહેવાય યતિ. અને અહીંયા આ સાધક માટે શબ્દ વાપર્યો અયતિઃ. અયતિનો અર્થ કે જેના પ્રયત્નમાં શિથિલતા આવી ગઈ, અથવા તો પ્રયત્ન જેનો છૂટી ગયો, અથવા જેટલો પ્રયત્ન કરવો જોઈએ એટલો પ્રયત્ન એણે કર્યો નહીં. કયો પ્રયત્ન ન કર્યો? તો જે વિષય ચાલી રહ્યો છે એના અનુસંધાનમાં જોઈએ તો અભ્યાસ અને વૈરાગ્યના ક્ષેત્રમાં જેટલો પ્રયત્ન કરવો જોઈએ એટલો એણે ના કર્યો. મનોનાશ વાસના ક્ષયને અર્થે જેટલી મહેનત કે જેટલા પરિશ્રમની આવશ્યકતા હતી એટલો પરિશ્રમ એને ના કર્યો. એ પરિશ્રમ કરવામાં
એ શિથિલ રહ્યો, ઢીલો પડ્યો, કોઈ પણ કારણ હોઈ શકે, એના પરિણામે એના જીવનમાં થાય શું? તો કે જ્યારે એ તત્વના સંદર્ભમાં વિચાર કરે તો જરૂર બુદ્ધિના સ્તર પર એ તત્વને સમજી શકે છે. કદાચ ધ્યાનમાં બેસે તો કેટલીક ક્ષણો ધ્યાન એકાગ્ર પણ થઈ જાય, પણ વાસનાક્ષય, મનોનાશ પર્યાપ્ત પ્રમાણમાં નહીં થયા હોવાના કારણે બાકીના જીવનમાં ફરી એ રાગ, દ્વેષ, મોહ આદિથી યુક્ત થઈ જાય છે. તો આવો સાધક, એને અહીંયા અયતિ કહેવામાં આવેલ છે. સાધન ક્ષેત્રમાં જેટલો યત્ન આવશ્યક એટલો યત્ન એણે ના કર્યો. બીજી દ્રષ્ટિએ જોઈએ તો જે દિશામાં પ્રયત્ન કરવો જોઈએ એ દિશામાં ન કર્યો, પૂરતો પ્રયત્ન ન કર્યો, અથવા તો જે દિશામાં કરવો જોઈએ એ દિશામાં પ્રયત્ન ન કર્યો. તો અયતિ શબ્દ જે છે, યતિથી વિરુદ્ધ અયતિ. યતિ એટલે યત્ન કરનાર. અયતિ શબ્દ જે છે સંસ્કૃતના આધારે આગળ જે અ લાગેલો છે કે જેને સંસ્કૃતમાં નય પ્રત્યય કહેવામાં આવે. એ નય પ્રત્યય અનેક અર્થમાં વપરાતો હોય છે. અહીંયા અલ્પાર્થે, અલ્પના અર્થમાં છે, અભાવના અર્થમાં નહીં. એટલા માટે અયતિનો અર્થ એવો નહીં કે જેણે પ્રયત્ન કર્યો જ નથી, પરંતુ અયતિનો અર્થ છે અલ્પયત્નવાન. અલ્પયત્ન એટલે કે જેટલો કરવો જોઈએ, જે દિશામાં કરવો જોઈએ એટલો પ્રયત્ન નહીં કર્યો. બાકી પ્રયત્ન જ ન કર્યો હોય, એનો અભાવ જ હોય તો એને યતિ જ ના કહેવાય. એટલું જ નહીં, અભાવ જ હોય તો યોગથી ચલિત થવાનો પ્રશ્ન નથી. જે ચાલે એ લપસીને પડે, જે બેઠેલો સૂતેલો જ છે એને પડવા માટે કોઈ કારણ નથી. તો અહીંયા તો અર્જુન એ સાધકને માટે પ્રશ્ન પૂછે છે કે જે યોગ માર્ગથી ચ્યુત થયો, ચલિત થયો. ચલિત થયો એનો અર્થ શું? પહેલા તો એ માર્ગે ચાલી રહેલો હતો, તો એનો પ્રયત્ન તો હતો. માટે અયતિ શબ્દનો અર્થ અહીંયા આપણે જોવો પડે અલ્પયત્નવાન, અપર્યાપ્ત યત્નવાળો એવો સાધક કે જે યોગાચલિત માનસઃ, આ યોગ માર્ગથી એનું મન કેવું થયું છે? તો કે ચલિત. ચલિત થયું છે એનો અર્થ જે દિશામાં પ્રયત્ન જેટલા પ્રમાણમાં કરવો જોઈતો હતો એટલો ન કરી અને અધવચ્ચે ક્યાંક અટકી ગયેલો છે. ચલિત થયો એનો અર્થ નથી કે જે સંપૂર્ણ પતનને પામી ગયો, પરંતુ ચલિતનો અર્થ છે જે માર્ગે જે રીતે ચાલવું જોઈતું હતું એ જ માર્ગે, એ જ ઉત્સાહથી, એ જ નિષ્ઠાથી એ ચાલી ના શક્યો. અને એ પ્રમાણે ચલિત થવાના કારણે યોગ માર્ગથી વિમુખ થયો, ચ્યુત થયો. પરિણામ શું આવ્યું? તો કે અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ. યોગમાં જે સિદ્ધિ, જે સફળતા, સાધનામાં જે સફળતા પ્રાપ્ત થવી જોઈએ, સામ્ય યોગમાં નિષ્ઠા, બ્રહ્મનિષ્ઠા જે પ્રાપ્ત થવી જોઈએ, એ નિષ્ઠા અપ્રાપ્ય, પ્રાપ્ત કર્યા વગર, અપ્રાપ્ય યોગ સંસિદ્ધિ. યોગ સંસિદ્ધિ, સંસિદ્ધિ એટલે કે સફળતા, સમ્યક સિદ્ધિ, એને પ્રાપ્ત કર્યા વગર એ માર્ગથી ચ્યુત થયો છે. તો એવો જે સાધક, એની શું ગતિ થાય? જ્યારે અહીંયા અર્જુન કહેશે યોગાત ચલિત માનસઃ, તો ચલિત થવા માટેના કારણ શું?
આપણે વિચાર કરીએ તો સર્વપ્રથમ તો કારણ અર્જુને બતાવી દીધું અયતિ. જેટલો યત્ન કરવો જોઈતો તો એટલો પ્રયત્ન એણે ના કર્યો. અને પ્રયત્ન ન કર્યો એમાં ઘણા બધા કારણો હોઈ શકે. એની સ્વયંની કોઈક ભ્રમણા પણ હોઈ શકે, સ્વયંનો કોઈક પ્રમાદ પણ હોઈ શકે, આળસ પણ હોઈ શકે, અથવા તો યોગ્ય માર્ગદર્શનનો અભાવ હોઈ શકે. આ બધા અપૂરતા પ્રયત્ન માટેના કારણો છે. બીજું કારણ એમાં હોઈ શકે સાધકમાં દ્રઢ વૈરાગ્યનો અભાવ. મોટે ભાગે આ જ કારણ હોય છે. બાકીના બધા તો બહુ છીછરા કારણ કહેવાય. મુખ્ય કારણ તો આ જ. જ્યારે પણ સાધનામાં લાગે કે ક્યાંક અટકી ગયા છે, પ્રગતિ નથી થતી, જેટલું થવું જોઈએ એટલું નથી થતું, તો સમજવાનું વૈરાગ્ય ક્યાંક ઢીલો પડેલો છે. જે માત્રામાં, જે દ્રઢતામાં હોવો જોઈએ એ દ્રઢતામાં નથી. તો દ્રઢ વૈરાગ્યનો અભાવ એ જ મને ફરી પાછું વિષય તરફ, વ્યવહાર તરફ ખેંચી જાય છે. જો વૈરાગ્ય હોય તો અભ્યાસ નિરંતર ચાલુ રહે છે. વૈરાગ્ય હોય તો સાધનામાં નૈરંતર્ય બનાવવું સરળ પડે. દીર્ઘકાલ નૈરંતર્ય આ બધાને જાળવવું સરળ થઈ જાય. તો એ પ્રમાણે દ્રઢ વૈરાગ્યનો અભાવ હોવાના કારણે પણ સાધક યોગથી ચ્યુત થઈ જાય છે. અને આ બાબત જ એને ઘણી વખત એવી ભ્રમણા પણ કરાવે કે હું તો સિદ્ધ થઈ ગયો, અને સિદ્ધ થયા પછી તો કોઈ નિયમની જરૂર ને, જે કરવું હોય તે કરાય, અને એમાં ને એમાં એ થાપ ખાઈ જતો હોય. અને અનેક વખત જે વાસના ક્ષય જે થવો જોઈએ એ પૂરતો નથી થયો, અને ત્યાં પણ ભ્રમણા થઈ જાય કે હવે હું તો સિદ્ધ થઈ ગયો. ભગવાને પણ બીજા અધ્યાયમાં કહેલું છે, વિષયા વિનિવર્તન્તે નિરાહારસ્ય દેહિનઃ. નિરાહારસ્ય દેહિનઃ સામે નથી ત્યાં સુધી તો બરાબર છે, ત્યાં સુધી વૈરાગ્ય કેવો પાક્કો, પણ મળ્યા પછી ડગી જવાતું હોય છે. અને ત્યારે મુખ્ય કારણ આ બની રહે કે દ્રઢ વૈરાગ્યનો અભાવ, કે જે સાધકને સાધના પથથી, અધ્યાત્મ પથથી કે ભગવાનથી એને વિમુખ કરે છે. ત્રીજું કારણ હોઈ શકે એનું કોઈક પ્રબલ પ્રારબ્ધ. કોઈક પ્રબલ પ્રારબ્ધના કારણે જીવનમાં આવેલું વિઘ્ન. સંભવ છે સાધક પૂરી નિષ્ઠાથી લાગેલો હોય, પણ કોઈક પ્રારબ્ધના કારણે એવું વિઘ્ન આવ્યું કે જેના પરિણામે એણે સાધના છોડવી પડે છે. કદાચ એનું શરીર સ્વસ્થ ના રહ્યું, એક્સિડન્ટ થઈ ગયું, કંઈ ને કંઈ થાય, પરિવારમાં કંઈક ઊંધા જતું થઈ ગયું, તો પ્રબલ પ્રારબ્ધ આવું કંઈક હોય, એવા કોઈક નિમિત્તના કારણે પણ ક્યારેક સાધકને સાધના પથથી ચ્યુત થવું પડે. એનાથી આગળનું કારણ છે શાસ્ત્ર, ગુરુ, આત્મકૃપાનો અભાવ. ઘણી વખત સાધક પોતે નિષ્ઠાવાન હોય, વૈરાગ્ય પણ એનામાં હોય, પરંતુ શાસ્ત્રમાં એની પ્રવૃત્તિ ના હોય. પહેલેથી જ મનમાં બેસાડીને રાખી દે કે આ બધું ભણીને શું કરવું, આટલું બધું સાંભળવાની શું જરૂર,
રોજ ઉઠીને થેલો લઈને ભાગવાની શું જરૂર? એકની એક વાત તો આવે છે. તો કોઈક રીતે મન શાસ્ત્રમાં લાગે નહીં, એટલી શાસ્ત્ર શ્રદ્ધા અંતરમાં પ્રગટ થયેલી ન હોય, જેના પરિણામે શાસ્ત્રના શ્રવણથી જે માર્ગ મળવો જોઈએ એ માર્ગથી, એ પથથી એ પોતે અજાણ રહી જાય છે, અજ્ઞાત રહી જાય છે, અને પરિણામે એ અજ્ઞાત પથ ઉપર એ અંત સુધી પહોંચી શકતો નથી. એનાથી આગળ કદાચ શાસ્ત્રનો પણ સહારો લે, પરંતુ ત્યાં પણ એ પોતાની બુદ્ધિ, પોતાના પ્રયત્ન ઉપર વધારે પડતો આધાર રાખે, જેના પરિણામે જીવનમાં કોઈ આચાર્યનો, ગુરુનો સ્વીકાર ન કરે. એને થાય કે બધું બતાવેલું જ છે, હું જાતે જાતે બધું કરી લઈશ. તો જીવનમાં કોઈક ગુરુને એ પ્રાપ્ત નથી કરતો, પરિણામે ગુરુ કૃપાથી પણ એ વંચિત રહેશે. અને ત્રીજું, આત્મકૃપા. આત્મકૃપા તો મૂળમાં જ રહેલી છે. એ ન હોય તો એના વગર બીજું કંઈ થઈ શકે નહીં. પોતાની નિષ્ઠા, પોતાનો પ્રયત્ન જેટલે અંશે હોવો જોઈએ એટલે અંશે જો ન કરે તો પણ યોગ માર્ગમાં સિદ્ધિ સુધી પહોંચી શકતો નથી. બીજા ઉપર આધાર રાખે, ભગવાન કંઈક કરશે, ચમત્કાર કરશે અને હું પહોંચી જઈશ. એક દિવસ એવો આવશે, અચાનક કોઈક કૃપા ઉતરશે, કોઈ મહાત્મા મળીશે, કોઈ સિદ્ધ યોગી મળી જશે, કોઈ ગુરુ ક્યારેક માથે હાથ મૂકી દેશે તો શું થશે? સુરતી ચડી જશે. એ સુરતી ચડે એ પાછી ઉતરતાય વાર લાગે ને, બરાબર ને? તો એવી રીતે ચડે ખરી, પરંતુ એ ઉતરતા પણ વાર લાગે નહીં. થોડી વાર માટે બરાબર છે, થોડી વાર બ્રહ્મલોકમાં પહોંચી જાઓ, પણ ફરી પાછા ક્યાં આવવાનું રે? ઇહલોકમાં જ ફરી પાછા આવવાનું રે. તો આત્મકૃપા, પોતાનો પ્રયત્ન, પોતાની નિષ્ઠા, એમાં પણ સાધક ક્યારેક કાચો પડતો હોય છે, અને પરિણામે જે ફળ સુધી, અંત સુધી એને પહોંચવું જોઈએ ત્યાં સુધી એ પહોંચતો નથી. તો આ બધા કારણોના કારણે યોગાચલિત માનસઃ યોગ સંસિદ્ધિ અપ્રાપ્ય, ચલિત થયેલો આવો સાધક યોગ સંસિદ્ધિને પ્રાપ્ત કર્યા વગર કઈ ગતિને પામશે? અહીંયા હજુ એક વધારાનું કારણ હોઈ શકે. યોગ માર્ગમાં એ અંત સુધી ન પહોંચી શક્યો, એમાં એક વધારાનું કારણ છે કે અકાલ મૃત્યુ. સાધના કરતો તો અને મૃત્યુ આવ્યું. તો આ બધા કારણોથી યોગ સિદ્ધિને, સફળતાને એ પ્રાપ્ત ન કરી શક્યો. તો કામ ગતિમ ગચ્છતિ. અર્જુન કહેશે કે પ્રભુ, આવો સાધક કઈ ગતિને પ્રાપ્ત કરશે? ભગવાન ઉત્તર આપે એ પેલા અર્જુન જ ભગવાનને ફરી પૂછે છે. અર્જુનના મનમાં કોઈક ભય રહેલો છે કે આવી રીતે અધવચ્ચે ક્યાંક જતા રહેવાય તો શું થશે, અને એ ભયના કારણે એ આટલું બોલીને અટકી જતા નથી. પ્રશ્ન તો પૂછ્યો, કામ ગતિમ કૃષ્ણ ગચ્છતિ, પ્રશ્ન તો પૂરો કરી નાખ્યો કે કઈ ગતિને પ્રાપ્ત કરશે, પણ અંદર એક અદૃષ્ટ ભય રહેલો છે. એ અર્જુનને હજુ આગળ બોલાવે છે કે ક્યાંક આવું તો નહીં થાય ને? તો એ આગળ કહેશે, કચ્છિન્નો ભય વિપ્રષ્ટ, કચ્છિન્નો ભય વિપ્રષ્ટ, વિપ્રષ્ટ. કચ્છિન્નો ભય વિપ્રષ્ટ,
अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि અપ્રતિષ્ઠો. ફરી બોલાવો સરખો આખો શ્લોક. कच्चिन्नो भय विप्रष्टः छिन्नाभ्रमिव नश्यति अप्रतिष्ठो महाबाहो विमूढो ब्रह्मणः पथि તો અર્જુન સ્વયં એક સાધક છે અને અર્જુન જીવની ગતિ, આગતિ, કર્મ, કર્મફળ આ બધામાં શ્રદ્ધા ધરાવનાર છે. તો એવા અર્જુન કે જેના અંતરમાં કોઈક ભય રહેલો છે, એના પરિણામે એ આગળ બોલી રહેલા છે. ભગવાનને પૂછે છે, કચ્ચિત ઉભય વિભ્રષ્ટ છિન્ન અભ્રમિવ નશ્યતિ. અર્જુન કહેશે કે શું પ્રભુ આ સાધકનો નાશ થઈ જશે? નાશ થઈ જશે એનો અર્થ સંપૂર્ણ પતન થઈ જશે. કેવી રીતે? છિન્ન અભ્રમિવ, જેવી રીતે આકાશમાં એક નાનું વાદળ છૂટું પડી ગયું હોય તો એ તરત જ છિન્ન થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. નાના વાદળને, છૂટા પડી ગયેલા વાદળને નષ્ટ થતા કોઈ વાર લાગતી નથી. અર્જુન કહેશે કે શું આ સાધક પણ આવી રીતે નશ્યતિ? કયો સાધક? ઉભય વિભ્રષ્ટ, બંને બાજુથી જે વિભ્રષ્ટ થયેલો છે, ઉભય વિભ્રષ્ટ. કઈ રીતે ઉભય વિભ્રષ્ટ? અને આગળ કહેશે અપ્રતિષ્ઠ વિમૂઢ બ્રહ્મણ પથિ. આ બ્રહ્મના માર્ગમાં, બ્રહ્મ જ્ઞાનના માર્ગમાં વિમૂઢ, જે મોહને પામેલો છે, અને અપ્રતિષ્ઠ, જે કર્મ માર્ગમાં પણ પ્રતિષ્ઠિત થયો નહીં. તો સ્વાભાવિક છે, સાધક જ્યારે આ માર્ગમાં દ્રઢતાથી પ્રવૃત્ત થાય, અભ્યાસમાં પ્રવૃત્ત થાય, ધ્યાનાભ્યાસમાં પ્રવૃત્ત થાય, તો ધીમે ધીમે કર્મ ઉપાસના જે છે એના જીવનમાં ઓછા થતા જાય છે. આમ પણ સાધક જો આ માર્ગે પ્રવૃત્ત થયો અને એણે સંન્યાસ ધારણ કર્યો, વિવિધિશા સંન્યાસ એણે ધારણ કર્યો, તો સંન્યાસના પરિણામે જ કર્મ અને ઉપાસના તો છૂટી જાય છે. શિખા સૂત્ર છૂટે એની સાથે વૈદિક કર્મ, ઉપાસના આ બધાનો અધિકાર પણ છૂટી જાય છે. તો એ કર્મ અને ઉપાસનાનો અધિકાર એનો છૂટી ગયો. આ બાજુ બ્રહ્મ જ્ઞાનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત ન કરી તો એને અર્જુન કહેશે ઉભય વિભ્રષ્ટ. ન આ બાજુ જઈ શક્યો કે ન પેલી બાજુ જઈ શક્યો. તો કર્મ ઉપાસનામાં પણ પ્રતિષ્ઠા ન થઈ, એમાં પણ નિષ્ઠા ના થઈ,
અને બીજી બાજુ બ્રહ્મજ્ઞાની પણ થયો નહીં, જીવન મુક્ત પણ થયો નહીં. તો ઉભય વિભ્રષ્ટ. અને કદાચ સંન્યાસી ન હોય તો પણ આપણે જોયું એમ જેમ જેમ આ સાધનામાં સાધક પ્રવૃત્ત થતો જાય એમ એમ એની અન્ય સાધનો જે છે, કર્મ, ઉપાસના, આ બધું જીવનમાંથી ધીમે ધીમે ઓછું થતું જાય છે. પરિણામે અર્જુન કહેશે કે એ બાજુ તો પ્રતિષ્ઠા ન થઈ અને આ બાજુ પણ વિમૂઢ, બ્રહ્મ માર્ગમાં પણ એ કેવો થઈ રહેલો છે, વિમૂઢ. એટલે કે એ સફળતાને એ પ્રાપ્ત ન થઈ શક્યો, ત્યાં પણ એ મોહ, વૈચિત્ય, કોઈક વિચિત્ર સ્થિતિને પ્રાપ્ત થયો. યોગ માર્ગથી, બ્રહ્મયોગના માર્ગથી એ ચલિત થયો, ત્યાં પણ એને કોઈક મૂઢતા, મોહથી એ ગ્રસ્ત થઈ ગયો. તો આવો સાધક, હે મહાબાહો, કૃષ્ણને સંબોધન છે, હે મહાબાહો, આવો સાધક કિમ નશ્યતિ, શું એ વિનાશને, સંપૂર્ણ પતનને પામી જશે? કારણ કે બે માંથી ક્યાંય ના રહ્યો. બાવાના બે બગડ્યા એના જેવું. આ બાજુ પણ ના રહ્યું, પેલી બાજુ પણ કઈ હાથમાં નહીં આવ્યું. જે હાથમાં હતું એ છોડી દીધું અને જેને પકડ્યું એ પકડાયું નહીં. પરિણામે કેવો રહ્યો? ખાલી ને ખાલી જ રહ્યો. તો હાથમાં કઈ આવ્યું નહીં. તો આવી સ્થિતિમાં અર્જુન કહેશે કે ઉભય વિભ્રષ્ટ કિમ નશ્યતિ, બંને બાજુથી જે વિભ્રષ્ટ થયો, ક્યાંય પ્રતિષ્ઠાને પ્રાપ્ત ન થઈ શક્યો, શું એ સાધકનો વિનાશ થઈ જશે? કામ ગતિમ ગચ્છતિ, એ કઈ ગતિને પ્રાપ્ત કરશે? આગળ પૂછ્યું અને ફરી અર્જુન શું કહેશે કે શું એનો વિનાશ થઈ જશે? વિનાશ એટલે અહીંયા આપણે સમજવું રહ્યું, એને સમજવા માટે આપણે જાણવું રહ્યું કે જીવની ગતિ કેટલા પ્રકારે થતી હોય છે. એક તો ગતિ છે પરમ ગતિ. એ પરમ ગતિનો અર્થ છે મોક્ષ. અને એ કોણ પ્રાપ્ત કરે છે? યોગ સંસિદ્ધ, જે સફળતાને વર્યો, જેણે અંત સુધી પ્રયત્ન કરી અને યોગ સંસિદ્ધિ, બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત કરી. એ જે મોક્ષ જે છે એને જ પરમગતિ કે પરાગતિ કહેવામાં આવે છે. તો એ ગતિનો તો અહીંયા પ્રશ્ન નથી, કારણ કે અર્જુન કોના વિશે પૂછે છે? જે સાધક ત્યાં સુધી પહોંચ્યો નથી એના માટે જ પ્રશ્ન છે. તો પરમ ગતિ એક છે. બીજી કહેવામાં આવે છે ઉત્તરાયણ માર્ગે ગતિ. ઉત્તરાયણ માર્ગે ગતિ એટલે કે જે સાધકે જીવનમાં કર્મ અને કર્મની સાથે સાથે ઉપાસનાઓ કરેલી હોય, એવો સાધક મૃત્યુ પછી ઉત્તરાયણ માર્ગે ગતિ કરી અને બ્રહ્મલોક આદિને પ્રાપ્ત કરે છે. ત્રીજી ગતિ કહેવામાં આવે છે દક્ષિણાયન માર્ગે ગતિ. જે સાધકે મનુષ્યએ જીવનમાં કર્મોનું અનુષ્ઠાન કર્યું, ઉપાસના નથી કરી, માત્ર કર્મ કર્યા, એને મૃત્યુ પછી દક્ષિણાયન માર્ગથી પિતૃલોક, સોમલોક, આ બધા જે લોક જે છે એ લોકની પ્રાપ્તિ થાય છે. ચતુર્થ કહેવાય છે ફરી મનુષ્ય જન્મ. બીજે ક્યાંય ગયા વગર, ક્યાં અહીંયા ને અહીંયા જ ઘર બદલી રહે. બરાબર? તો એ ચતુર્થ ગતિ છે. અને
પંચમ ગતિ એ એવી કે જે મનુષ્યએ જીવનમાં સત્કર્મો ન કર્યા, બલ્કિ અધર્મ કર્યા, પાપમાં વધારો કર્યો, તો એની ગતિ કહેવામાં આવે છે કીટ પતંગાદિ, એટલે કે મનુષ્ય સિવાયની જે જીવ જંતુ આદિની જે ગતિ, પશુ પંખી આદિ જે ગતિ, તો એ પંચમ ગતિ, હીન ગતિ. અને આની સાથે જ બીજી એક કહેવામાં આવે છે નર્ક ગતિ. એટલા પાપ કર્યા કે જે કીટ પતંગ શરીરમાં પણ ભોગવવા સંભવ નથી, તો વિશેષ દુઃખ ભોગવવાને અર્થે એને ક્યાં જવું પડે છે? તો કે નર્કમાં જવું પડે છે. તો આ બધી મૃત્યુ પછીની ગતિઓનું શાસ્ત્રમાં વર્ણન આવે છે. આમાં અર્જુનનો જે પ્રશ્ન છે જોઈએ તો પરમ ગતિને તો ત્યાં કોઈ સ્થાન નથી. અર્જુનના અંતરમાં જે ભય છે, જેના પરિણામે એણે શબ્દ વાપર્યો છે કચ્છિત નશ્યતિ કિમ, શું આ સાધકનો વિનાશ થશે? તો વિનાશ થશે એનો અર્થ શું એને નર્ક ગતિ પ્રાપ્ત થશે કે પછી કીટ પતંગ એવી હીન ગતિ શું એને પ્રાપ્ત થશે? તો મનુષ્યમાંથી પણ જાય તો એને શું કહેવાય? એનો વિનાશ થયો કહેવાય. તો અર્જુનના અંતરમાં આ અદ્રષ્ટ ભય રહેલો છે કે પરમ ગતિ તો એ નહીં જ પામે, કારણ કે તત્વનિષ્ઠા પ્રાપ્ત નથી કરી. કર્મ અને ઉપાસનામાં પણ પ્રતિષ્ઠા નહીં થઈ, માટે ઉત્તરાયણ માર્ગે કે દક્ષિણાયન માર્ગે પણ ગતિ નહીં થાય. તો પછી બાકી શું રહ્યું? અર્જુન કહેશે કાં તો નર્ક ગતિ અને કાં તો પછી હીન ગતિ જે છે. શું ક્યાંક આ સાધક આ બધું છોડી દેવાના પરિણામે ક્યાંક આવી હીન ગતિ કે નરક ગતિને તો પ્રાપ્ત નહીં કરે ને? કિમ નશ્યતિ, શું એ આ પ્રમાણે વિનાશને પ્રાપ્ત કરશે? તો ભગવાને તો જ્યારે અર્જુને પ્રથમ કહ્યું કામગતિ કૃષ્ણ ગચ્છતિ, ભગવાન જવાબ આપી જ દે, પરંતુ અર્જુન વધારે સ્પષ્ટ કરવા માંગે છે. આ મનુષ્યની એક સાયકોલોજી છે. પ્રશ્ન તો પૂછે પણ ફરી પાછો એને એ સમજાવે. સામેનો સમજી ગયો હોય કે પ્રશ્ન શું છે તો પણ ફરી ફરીને સમજાવે. મારું કહેવાનું આ છે, ફરી સમજાવે, ફરી ફરીને સમજાવે. તો ઉત્તર તો જરૂર આપવા માટે તૈયાર છે જ, અને સાંભળનાર પ્રશ્નને સમજી ગયેલા હોય છે, છતાં પણ અંતરમાં જે ખદબદતું હોય, જે ભય હોય એક પ્રકારનો, અથવા તો જે પણ કહેવા માટેની એક પ્રકારની અંદરથી એક ઉછાળો આવતો હોય, એને રોકી શકાતો નથી. અને પરિણામે પ્રશ્ન પૂછ્યા પછી ફરી પાછું કહેવામાં આવે મારું કહેવાનું આ પ્રમાણે છે. ના, પણ હું આ પ્રમાણે કહું છું, પહેલા મને સાંભળી લો પછી જવાબ આપો, બરાબર? ક્યાંક તમે ઊંધો જવાબ આપી દેશો તો મારા પ્રશ્નને બરાબર સમજ્યા ન હો અને એના અનુરૂપ જવાબ નહીં આપો, તો માટે પહેલા શું કરો? પહેલા સાંભળો, પહેલા મને સાંભળો, પછી હું તમને સાંભળું. આ બધા અનુભવ છે, એટલા માટે મારે કેવું પડે કે હવે સમજાઈ ગયો પ્રશ્ન, હવે તમે કહો તો હું ઉત્તર આપું, ત્યારે ચૂપ થાય. તો પ્રશ્ન અર્જુનનો સ્પષ્ટ છે. આગળ એને કહી દીધું કે ભાઈ યોગને જે પ્રાપ્ત ના થયો એને કઈ ગતિ પ્રાપ્ત થશે. તો બહુ સીધો સાધો પ્રશ્ન છે. અને કૃષ્ણ જેવા સામે આચાર્ય છે, શું એ સમજ્યા નહીં હોય? એ સમજી જ ગયા છે, પરંતુ અર્જુનને આ કહ્યા વગર સંતોષ થાય એવું નહોતું. અંતરનો ભય એને કોઈક રીતે અંદરથી વલોવતો હતો અને પરિણામે ભગવાનની સામે એણે એ પ્રગટ કરી દીધું. અને હજુ સમાપન કરતા આગળ કહેશે ઈતન મે સંશયમ કૃષ્ણ
छेत्तुमर्हस्य शेषतः त्वदन्यः संशयस्यास्य चेत्ता न युपपद्यते। પ્રશ્નનું સમાપન કરતા અર્જુન કૃષ્ણમાં પોતાના ગુરુમાં અનન્ય શ્રદ્ધાનું પ્રગટીકરણ કરે છે કે હે કૃષ્ણ, મેં એતન સંશયમ છેત્તુમ અશેષતઃ છેત્તુમ અર્હસી. હે કૃષ્ણ, મારા આ સંશયને, મારી આ શંકાને સંપૂર્ણપણે ઉચ્છેદન કરવાને માટે આપ જ યોગ્ય છો. અશેષતઃ છેત્તુમ અર્હસી. સંપૂર્ણપણે આ બાબતમાં મને જરા પણ પછી શંકા ન રહે એવો ઉત્તર આપવાને માટે આપ જ અર્હસી, યોગ્ય છો, સમર્થ છો. શા માટે? હજુ આગળ અર્જુન કહેશે, ત્વત અન્યઃ અસ્ય સંશયસ્ય છેત્તા હિ ન ઉપપદ્યતે. આ સંશયને દૂર કરનારો તમારા સિવાયનો બીજો કોઈ આ જગતમાં છે નહીં. અર્જુન બહુ સાચી વાત જ કહેશે, કારણ કે જીવોની ગતિ વિશે ઈશ્વર જ જાણે છે. જીવ તો કંઈ જાણતો નથી, જનારો પણ જાણતો નથી ને એને જોનારા પણ કોઈ જાણતા નથી. ગમે એટલા દૂરબીન ને મશીનો લઈને આજુબાજુ ઉભા રહે, પરંતુ એ અહીંથી નીકળીને ક્યાં ગયો કોઈને ખબર નથી. જનારોય કઈને જઈ શકતો નથી અને જે હાજર છે એ પણ કંઈ ત્યાં એને ટ્રિગર આઉટ કરી શકતા નથી કે ક્યાંથી ક્યાં ગયો ને ક્યાં પહોંચ્યો હશે. તો આ કોઈ જીવની બુદ્ધિનું કામ નથી આ સંશયનો ઉત્તર આપી શકે. માટે અર્જુન કહેશે કે પ્રભુ, આ સંશયના છેતા મારી આ શંકાને દૂર કરવા માટે આપના સિવાય બીજો કોઈ યોગ્ય નથી, આ બ્રહ્માંડમાં છે નહીં. ભગવાન જ માત્ર જીવની ગતિ આગતિને જાણે અને કૃષ્ણ આગળ એની હિન્ટ આપી ગયેલા છે. ચોથા અધ્યાયમાં ભગવાને કહેલું હતું કે અર્જુન, મારા અને તારા તો અનેક જન્મો થઈ ગયા. હું બધા જાણું છું, પરંતુ તું જાણતો નથી. તો જીવોના અનેક જન્મો, એની અનેક જે ગતિઓ જે છે એનું જ્ઞાન ઈશ્વરને છે. માટે જ ઈશ્વરને સર્વજ્ઞ કહેવામાં આવે છે. ભગવાન કોને કહેવાય? તો એમાં એક આ લક્ષણ પણ આપવામાં આવેલું છે, જીવાનામ ગતિમ આગતિમ. જીવોની ગતિ આગતિને જે જાણે છે, સૃષ્ટિના ઉત્પત્તિ પ્રલયને જે જાણે છે, ધર્મ અધર્મને જે જાણે છે, જીવોની ગતિ અગતિને જે જાણે છે, એને જ ઈશ્વર કે ભગવાન કહેવામાં આવે. અને અર્જુન જાણે છે એની સામે કોણ ઉપસ્થિત છે. ભગવાને આ રીતે અનેક વખત હિન્ટ આપી દીધેલી છે કે હું બધું જાણું છું. અને આગળ પણ ફરી પાછા ભગવાન કહેવાના જ છે. અનેક વખત અહમ શબ્દ, મામ શબ્દનો પ્રયોગ ઈશ્વર તરીકે પણ કૃષ્ણએ કરેલો છે. તો અર્જુન જાણે છે અને માટે કહેશે કે પ્રભુ, આપના સિવાય બીજો કોઈ નથી જે અમારા સંશયનું છેદન કરી શકે. જેમ કઠોપનિષદમાં નચિકેતા પણ યમરાજાને કહેશે કે આપના જેવો બીજો આચાર્ય, આપના જેવા બીજા વક્તા મને કોણ મળવાના છે. આત્મવિદ્યાના સંદર્ભમાં, આત્માના સંદર્ભમાં કથન કરનાર ત્વાદૃંગનો વક્તા, આપના જેવો વક્તા બીજા મને ક્યાં મળવાના છે. તો આ શિષ્યની આચાર્યમાં અનન્ય શ્રદ્ધા આ બધા શબ્દોથી પ્રગટ થાય છે.
અર્જુનની ભગવાન કૃષ્ણમાં અનન્ય શ્રદ્ધા એ આ રીતે વ્યક્ત કરે છે કે પ્રભુ આપ જ માત્ર આ કરી શકો એમ છો. તો ભગવાનના વચનો અર્જુનને યાદ છે. ભગવાને કહેલું હતું, બહુની મે વ્યતીતાની જન્માની તવ ચ અર્જુન તાની અહમ વેદ તાન્યહમ વેદ નત્વમ વેત્થ પરંતપ, તું જાણતો નથી. તો ભગવાને જ્યારે કહ્યું કે આ જ્ઞાન તો મેં સૂર્યને આપેલું હતું, ત્યારે અર્જુનની આંખો વધારે પોળી થઈ ગઈ હશે કે તમે ક્યાંથી આપ્યું? તમે તો હમણાં મારી સાથે સાથે જન્મ્યા, આપણે તો બાલ ગોઠ્યા, અને તમે ક્યાંથી સૂર્યને જ્ઞાન આપ્યું? તો ત્યારે ભગવાને એને કહેલું હતું કે અર્જુન, બહુની જન્માની મેં વ્યતીતાની, હું તો અનેક વખત આ પૃથ્વી પર અવતાર ધારણ કરીને આવી ચૂકેલો છું, તું પણ આવી ચૂકેલો છે, માત્ર ફેર કેટલો છે? અહમ વેદ ત્વમ ન વેત્થ, હું જાણું છું ને તું જાણતો નથી. આ જ શબ્દો અર્જુનને યાદ આવ્યા હશે અને પરિણામે કહેશે કે પ્રભુ આપ જ આ સંશયનું છેદન કરી શકો, કારણ કે આપ સર્વ જીવોની ગતિઓને જાણનારા છો. કોણ ક્યાં જાય છે, કયા કર્મ કરનારો, કઈ ઉપાસના કરનારો, મૃત્યુ પછી આ બધામાંથી કઈ ગતિને પ્રાપ્ત કરે, એનો ઉત્તર માત્ર આપ જ આપી શકો એમ છો. આટલું કહી અને અર્જુન ચૂપ થાય છે. ત્યારે ભગવાન બોલવાનું શરૂ કરે છે, ઉત્તર આપે છે. શ્રી ભગવાન વાચ પાર્થ નૈવેહનામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહિ કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિમ तात ગચ્છતિ. શ્રી ભગવાન ઉવાચ. હે પાર્થ, ભગવાન અર્જુનને સંબોધન કરે છે. હે પાર્થ, પાર્થ કૌંતેય, આ સંબોધન ભગવાન કૃષ્ણ અર્જુનને વારંવાર કરે છે. એ સંબોધન કૃષ્ણને પણ પ્રિય છે, એ નામ. અને જાણે કે ભગવાન અર્જુનને સાથે સાથે દર્શાવવા માગે છે કે અર્જુન, તું મારો શિષ્ય તો છે, પણ સાથે સાથે કોણ છે? પાર્થ, ફોઈનો દીકરો છે, બરાબર ને? આપણે તો બહુ સગા છીએ, નજીકના છીએ. આ પ્રમાણે સંબોધન કરી અને ભગવાન અર્જુનને નિર્ભય કરવા માગે છે. ભગવાન પણ સમજી ગયેલા છે કે અર્જુનના અંતરમાં આ ભય છે. કચિત નશ્યતિ ઉભય વિભ્રષ્ટ કિમ નશ્યતિ. આ ભય જે છે અર્જુને પ્રગટ કર્યો ભગવાનથી, એ ક્યારેય પણ ચાનો હોય નહીં. કદાચ અર્જુને પ્રગટ ના કર્યો હોત તો પણ અંતર્યામી પ્રભુ તો જાણી જ ગયા હોત. અને માટે ભગવાન સર્વપ્રથમ જે શ્લોક જે છે એમાં અર્જુનને અભયદાન આપે છે. બહુ સરળ શબ્દોમાં ભગવાન ઉત્તરનો પ્રારંભ કરે છે. સીધે સીધી કઈ ગતિ થાય છે એ ભગવાન કહેતા પહેલા અર્જુનને નિર્ભય કરે છે કે હે પાર્થ, તસ્ય વિનાશઃ ન વિદ્યતે. સૌથી પહેલા શું કહી દીધું? વિનાશ નથી થતો. પ્રશ્નમાં મુખ્ય શું હતું? નશ્યતિ કિમ. ભગવાન કહેશે ન નશ્યતિ તસ્ય વિનાશઃ ન વિદ્યતે. તો આ શ્રેષ્ઠ આચાર્ય ગુરુનું લક્ષણ છે. સર્વપ્રથમ એ શું કાર્ય કરે? શિષ્યને અભય
નિર્ભય કરવાનું કાર્ય કરે, કારણ કે તો જ આગળનું સાંભળશે ને, નહીં તો સાંભળવા તૈયાર ક્યાં રહેવાનું? અંદર ભય હોય તો કંઈ સંભળાવવાનું નથી. તો સર્વપ્રથમ કાર્ય કરવામાં આવે એને અભયદાન આપવું. ભગવાન પ્રથમ જ બોલી ગયા કે હે પાર્થ, તસ્ય વિનાશઃ ન વિદ્યતે. ક્યાં વિનાશ નથી થતો? ન એવ ઇહ ન અમૂત્ર. ઇહ એટલે કે આલોકમાં, આલોકમાં વિનાશ એટલે કે એ કોઈ કીટ પતંગ એવી હીન યોનિને પ્રાપ્ત કરતો નથી. એટલું જ નહીં, અમૂત્ર અપી વિનાશઃ ન વિદ્યતે. અમૂત્ર એટલે ત્યાં, ત્યાં એટલે કે એ નર્ક ગતિને પણ પ્રાપ્ત કરતો નથી. તો બંને તરફથી ભગવાને અર્જુનને અભયદાન આશ્વાસન આપી દીધું કે અહીંયા પણ એ હીન યોનિને પ્રાપ્ત નહીં કરે અને ત્યાં પણ નર્કને પ્રાપ્ત નહીં કરે. ઇહ અમૂત્ર તસ્ય વિનાશઃ હે પાર્થ ન વિદ્યતે. એટલું જ નહીં, ભગવાન આગળ કહેશે નહીં કલ્યાણકૃત કશ્ચિત દુર્ગતિન તાત ગચ્છતિ. અર્જુનને ભગવાન કહેશે હે તાત, તાત હે મારા બાપ, કોઈ અગતિને પ્રાપ્ત કરતો નથી. મારા બાપલા બહુ ચિંતા ના કર કે. તો ભગવાન અર્જુનને તાત કહેશે. તાતનો અર્થ થાય પિતા. તો કેટલા વાલથી ભગવાન વાત કરે છે, અર્જુનને કેટલું બધું આશ્વાસન આપે છે. અને આવું કહેતા કહેતા ભગવાન તો અર્જુનના પીઠ પર હાથ ફેરવતા હશે કે તાત દુર્ગતિન કશ્ચિતપી ન ગચ્છતિ ચિંતા માં કુર્યુ. ચિંતા ના કર, કોઈ દુર્ગતિ પ્રાપ્ત કરતું નથી. કોઈ એટલે કોણ? કલ્યાણકૃત કશ્ચિત. જેણે પોતાના જીવનમાં કંઈ પણ કલ્યાણ કર્મ કરેલા છે એમાંનો કોઈ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. કલ્યાણકૃત કશ્ચિત. કલ્યાણકારી કર્મ જેણે પણ કરેલા છે. કશ્ચિદપી દુર્ગતિમ હેતાત ન ગચ્છતિ. એમાંનો કોઈ પણ દુર્ગતિને, અધોયોનિને કે નર્ક યોનિને પ્રાપ્ત કરતો નથી. ભગવાન અહીંયા જે કહી રહેલા છે, આપણે ત્યાં જોવું જોઈએ કે ભગવાન દરેક સાધકને વચન આપી રહેલા છે અને ભગવાનના આ વચનથી દરેક સાધકે નિશ્ચિંત થઈ જવું જોઈએ. મારું કલ્યાણ જ છે, હું આ પથે આવેલો છું, પ્રભુના માર્ગે આવેલો છું અને પરિણામે હવે આગળ મારું કલ્યાણ જ થવાનું છે. કોનું વચન છે? ભગવાનનું. દુર્ગતિ ન ગચ્છતિ, એ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. તો સાધક કે જે સાધના પથે લાગેલો છે, આ અધ્યાત્મ પથે આવેલો છે, અને અર્જુને તો પ્રશ્ન પૂછેલો છે એવા સાધકને માટે કે જે આ યોગ સાધનામાં નિષ્ઠાથી લાગેલો હતો. કોઈક કારણસર એ સાધના એની છૂટેલી છે, તો લાગેલો જ હતો તો એણે તો અનેક કલ્યાણકારી કર્મ કરેલા છે. સાધના કરવી, અધ્યાત્મ સાધના કરવી એ પણ સ્વયં એક મંગલ કાર્ય છે. અધ્યાત્મ સાધના કરવી, વેદાંત શ્રવણ કરવું, ગીતાનો પાઠ કરવો, ગીતાના શ્લોકોનું શ્રવણ કરવું, ભગવાન કૃષ્ણના વચનોને સમજવા માટે પ્રયત્ન કરવો, ઉપનિષદનું શ્રવણ કરવું, એનું ચિંતન કરવું, જપ કરવા, આ બધા જ કાર્ય કેવા છે? પરમ કલ્યાણકારી કાર્ય છે. અને ભગવાન તો અહીંયા પરમ કલ્યાણકારી એવો શબ્દ પણ નથી વાપરતા. એ તો શું કહેશે? કલ્યાણકૃત. સામાન્ય કલ્યાણ કર્મ કરનાર, સેવા આદિ કર્મ કરનાર, પરોપકાર આદિ કરનાર પણ દુર્ગતિમ ન ગચ્છતિ. તો ભગવાનનું વચન કેટલું બધું અભય કરનારું છે.
માત્ર આજ નહીં, આગળ પણ ભગવાન સાધકોને માટે એટલી બધી નિર્ભયતા પ્રદાન કરે છે, કારણ કે એ જ આ ગતિ સર્વને જાણે છે. તો કશ્ચિદપી દુર્ગતિમ ન ગચ્છતિ. આપણા પુરાણમાં તો આવા અનેક દ્રષ્ટાંતો દર્શાવવામાં આવે છે. એ મહિમા દર્શાવવાને માટે કે એક વખત ભૂલથી પણ નારાયણ કીધું તો અજામિલનો ઉદ્ધાર થઈ ગયો. તો પ્રભુનું નામ લેવું એ શું છે? મંગલકારી છે. મંગલાનામ ચ મંગલમ, પાવનાનામ ચ પાવનમ. એ પવિત્રમાં પવિત્ર છે, મંગલમાં પણ મંગલ છે. તો આ જે બધી કથાઓ જે છે એ આ દર્શાવવા માટે જ છે કે પ્રભુના પથે ચાલીને કંઈ પણ કરેલું કર્મ ક્યારેય પણ નિષ્ફળ જતું નથી. બીજા બધા કર્મમાં કદાચ સંભવ છે કે અધૂરું રહી ગયું તો ફળ ના મળ્યું, પણ અહીંયા તો જેટલું કર્યું એટલા રોકડા જમા થાય જ. કોઈ એમાં મિનમેખ નથી. જેટલું કર્યું એટલું કોના નામે જમા? સાધકના નામે જમા. અને એને ફળ જરૂર આપવાનું જ છે. અધૂરું રહ્યું તો પણ એ કેવું ગણવામાં આવે છે? જેટલું થયું એટલું ફળ તો એને પ્રાપ્ત થવાનું, એના એ જમા પાસામાં જવાનું જ છે. તો ભગવાન ફરી ફરીને સાધકને આ પ્રમાણે દર્શાવવાના છે. તો જે સાધના પથે ચાલેલો છે, માટે જ કહેવામાં આવે માર્ગસ્થો નાવસીદતિ. જે આ માર્ગ પર ચાલી રહેલો છે એનું ક્યારેય પતન નથી. એક વખત ઉપર ચડવાનું ચાલુ કર્યું તો એ ચડે છે. જ્યાં સુધી ચડ્યો એટલું તો જમા પાસું છે જ. તો માત્ર સાધના કરનારોને ભગવાન તો કહેશે કલ્યાણકૃત. કંઈ પણ કલ્યાણ કર્મ કર્યું તો એ દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. આ વચનોથી સાધકે હંમેશા સજાગ રહી અને પોતાના જીવનમાં કલ્યાણકારી કર્મને સ્થાન આપવું જોઈએ, સત્કર્મને સ્થાન આપવું જોઈએ. પ્રભુની પ્રીતિ જેનાથી પ્રાપ્ત થાય એવા કર્મોને સ્થાન આપવું જોઈએ. આપણે ફરી ફરીને જોઈએ છે કર્મયોગ જે છે શેના માટે છે? ઈશ્વર પ્રીત્યર્થે, પ્રભુની પ્રીતિ પ્રાપ્ત થાય. તો કંઈ પણ કરતા પહેલા હું એ વિચારું કે મારા કર્મથી મારો પ્રભુ ખુશ થશે કે ના ખુશ થશે, એને આ ગમશે કે નહીં ગમે. કોઈને કંઈ કહેતા પહેલા, કોઈની સાથે વ્યવહાર કરતા પહેલા, કોઈનું કંઈ ગ્રહણ કરતા પહેલા હંમેશા હું શું વિચારું? મારા પ્રભુ પ્રસન્ન થશે મારા આ કાર્યથી તો હું એ કરું, અને મને લાગે કે પ્રસન્ન નહીં થાય તો એને હું છોડી દઉં. કેટલી સરળ વસ્તુ છે આ નક્કી કરવા માટે, પ્રભુની પ્રીતિ પ્રાપ્ત કરવા માટે બહુ જ સરળ છે. અને ક્યારે? તો કે મને જે સારું લાગે, બીજા મારી સાથે જેવું કરે અને એ મને ગમે તો મારે એવું બીજા સાથે કરવાનું હોય. તો સત્કર્મનો અર્થ જ આ પ્રમાણે છે કે જે કર્મ કરવાથી પ્રભુની પ્રસન્નતા પ્રાપ્ત થાય, જે કર્મ કરવાથી મને આત્મસંતોષ થાય, જે કર્મ કરવાથી મને એવું લાગે કે હું પ્રભુના સાનિધ્યમાં વધારે નજીક ગયો, વધારે હું નજીક પહોંચ્યો, તો એ બધા કર્મ સત્કર્મ છે. અને ભગવાન કહેશે એવા સત્કર્મ કરનાર પણ કલ્યાણકૃત અપી દુર્ગતિ ન ગચ્છતિ, દુર્ગતિને પ્રાપ્ત કરતો નથી. તો જે સાધના પથે ચાલે છે એની તો વાત જ શું કરવાની હોય. અને આમ પણ જોઈએ તો સાધના પથે નહોતા ચાલતા અને કંઈ જાણતા નહોતા, અને છતાં પણ પ્રભુએ અહીંયા પહોંચાડી દીધા. તો એ પ્રભુ કેટલા કરુણા સિંધુ છે, કેટલા દયાવાન છે. જાણે કે આપણને ક્યાંક વનવગડામાંથી ઉપાડી અને ક્યાં એવા સુંદર સ્થાનમાં જાણે કે બેસાડી દીધા. ખબર પણ નહોતી કે પ્રભુ પાસે શું મગાય, અધ્યાત્મ સાધના માગવી એ ક્યાં ખબર હતી. અને છતાં પણ માગ્યા વગર પણ દેનારો પ્રભુ કેટલો બધો કરુણા સિંધુ છે.
તો અને એવા પ્રભુનું આ વચન છે કે જે ફરી ફરીને આપણને કહેશે કે દુર્ગતિ નથી થતી, વિનાશ નથી થતો. તો શું થાય છે, કેવા પ્રકારની ગતિ થાય છે, એને ભગવાન આગળના શ્લોકમાં દર્શાવે છે. પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાન ઉષિત્વા શાશ્વતી સમાઃ શુચીનાં શ્રીમતાં ગેહે યોગ ભ્રષ્ટોऽભિજાયતે યોગ ભ્રષ્ટો કેમ ભૂલી જાવ છો આજે? ફરી બોલો. પ્રાપ્ય પુણ્યકૃતાં લોકાન ઉષિત્વા શાશ્વતી સમાઃ શુચીનાં શ્રીમતાં ગેહે યોગ ભ્રષ્ટોऽભિજાયતે અથવા યોગિનામેવ કુલે ભવતિ ધીમતાં એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદીદૃશમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.